વસરાજ જય મુરલીધર, કેમ છો મિત્રો? મજામાં જઈશું, અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બસ જો અત્યારે આજે જવાનું છે મોરારી બાપુની સપ્તાહ સાંભળવા, તો તમે પણ બધા હાલો છો, થઈ ગયા છે તૈયાર? તો જઈ આવીએ થોડી વાર અને જોઈએ કેવી મજા આવે છે. એમ જો કે મજા જ આવે. અને બાકી મોરારી બાપુના દર્શન કરો એટલે જાણે કે ભગવાનના દર્શન કર્યા હોય એના જેવું. આજે અંજર પાણી હશે તો આપણે પણ દર્શન કરીએ. અમારા રાજકોટમાં આવ્યા છે તો અમારે જવું જરૂરી છે. અને અહીંયા આવી આપણે આંગણે આવીને વયા જાય અને પછી મળવા જઈએ એનો કોઈ મતલબ નહીં. એટલે અત્યારે આવ્યા છે આંગણે તો જઈ આવીએ. તો હાલો, થઈ ગયા તૈયાર, કામ બધું પડ્યું છે, પાછા આવીને કરશું. પહોંચી ગયા છે અમે મોરારી બાપુની સપ્તાહ સાંભળવા. જોવો અહીંયા માણસ જો કેટલું પબ્લિક છે, જુઓ તમે. આ વાહનનું પાર્કિંગ તો અહીંયા તો 2 વ્હીલનું છે, હજી 4 વ્હીલનું તો બહુ આગળ છે, બહુ જાજુ છે. હજી કાંઈ નથી માણસો, હવે જ આવશે. હાલો તો નેત્ર સુંદર છે, એની દ્રષ્ટિ સુંદર છે, મનના વિચારો સુંદર છે. એવી મા જાનકી સાથે એવી સખીઓ છે જે સમયસર કહે છે કે પાછા આપણે જઈએ. સાંજ પડી ગઈ. હવે સીતાજી અને રામને જોવાનું છૂટતું નથી. એક બાજુ મર્યાદા, સખીએ કહ્યું સમયસર ઘરે જવું છે, અને એક ધારવાનું રામની સામે જોવું એ પણ નહીં, બરાબર નહીં. મર્યાદાનો પ્રશ્ન. વળી એમ કંઈક નાના હજી આપણે રોકાઈએ તો પણ બરાબર. તો રામને જોવા છે અને ઘરે પણ જવું છે. ત્યારે તુલસીદાસજી જે લખે છે એમાં વૃક્ષ છે. સીતાજી જાય છે ઘર પર, લેકિન 3 વસ્તુ બતાવી. દેખન મિશ્ર મૃગ વિહગ તન. દેખન મિશ્ર મૃગ, રામને જોવા માટે કોને જોડે કહો? દેખન મિશ્ર, એક હરણ્યું નામનું એવું પુષ્પ વાટિકામાં ફરે છે, એટલે સીતાજી હરણ્યું જાય છે, એટલે હરણિયાને જોવા માટે ત્યાં પાછું ફરી એને હરણ નથી જોવું. વેદ મંત્રોથી જ્યાં મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય ત્યાં તો સવાલ, પણ આ પ્રકૃતિના જે તત્વો છે એને લઈને પણ હરિનું દર્શન કરવું. દેખન મિસ મૃગ, આપણે ગાયમાં હરિ દર્શન કરીએ છીએ. અને રાજકોટમાં બોલી રહ્યો છું ત્યારે ગાયોનું જતન કરજો.
ગાય ને પૂજ્ય કરીએ છીએ, એ તો આપણો ધર્મ છે, પણ ગાયને પ્રેમ કરો. આપણે પૂજા કરી અને 2 રૂપિયાની પૂજામાં આપણે પુણ્ય લાભ લઈએ. જ્યારે પ્રેમ કરીશું ત્યારે ગાય કપાશે નહીં, ગાય કતલખાને નહીં જાય. જ્યાં બહુ સદનો હોય ત્યાં ગાયોને દત્તક લો. મને તો કોઈ એક વખત કહ્યું, રાજકોટમાં એવી એક સોસાયટી છે, હાઉસિંગ સોસાયટી, કે એના મકાન એ સંસ્થા એને જ આપે છે કે એ બંગલો આપે, એમાં એક કાર પાર્કિંગનું એક ગેરેજ હોય અને એક કાઉ પાર્કિંગ, એક ગાય રાખે એને જ મકલો આપો. એવું નથી. આ બહુ સારી વાત છે. હા, અચ્છા, બહુ ધન્યવાદ. સારું, બહુ વાહ. ગાયને પ્રેમ કરીએ સાહેબ. શાસ્ત્રો તો કહે છે ગાયના ગોબરમાં લક્ષ્મી છે, અને એ ગોબરની ખેતી આપણે કરીએ છીએ એટલે મગજ પાક લેતા હતા ને ઝેરથી મુક્ત રહેતા હતા. પણ આ જ્યારથી ગાયના ગોબરમાં લક્ષ્મી છે એ ભૂલીને આપણે જે વિષાક્ત વસ્તુ નાખી અને જે શાક, કોઈ રીંગણામાં સ્વાગત નથી. રૂપાલા સાહેબ, એટલે રીંગણાનું ભરતું ઈશ્વરિયામાં કેવું હોય એ રીતે ઘરે ખબર પડે જાય કે કંઈક ભળતું ગોળો થઈ ગયો. આ બધું જ થતું છે. પોપૈયાનો સ્વાદ નથી, કેળાનો સ્વાદ નથી, સફરજનનો સ્વાદ નથી, માણસોમાં માણસાઈનો સ્વાદ નથી. સ્વાદ વગરનું થઈ ગયું. ગાંધી બાપુ કહે સ્વાદનો ત્યાગ કરો, પણ માણસાઈ વગરનો, સ્વાદ વગરનો માણસને શું કરવું? એનું શું કરવું? આવડા સ્વાદ તત્વો માટે ગાય જતા હતા. કાલે તો મારે જવાનું છે એટલે ગાયની પણ પ્રેમ કરે, ગોરક્ષા કરે. નગરમાંથી વ્યસનો જવા જોઈએ સાહેબ, અને યુવાનોને ખાસ રાત્રિ અમુક વસ્તુનું સેવન કરવા માટે નથી, રાત્રિ કરી ભજવા માટે. માણસમાં લખ્યું છે, હરણના બાને સીતાજી રામને જુએ. અને જયારે હરણના બાને રામજીને સીતાજી જુએ છે ત્યારે ભગવાન રામ થોડી વાર એ પણ કોઈને કોઈ બહાનું રોકી અને જાનકીના તરફ દર્શન કરે છે, સંકેત કરે છે કે દેવી આવું એક હરણ આવશે, તમે એમાં આકર્ષિત થશો, અને પછી એ હરણ તમારું હરણ થાય એનું કારણ બનશે. આવા સંકેતો રામાયણ. શ્રી ગુરુચરણ સરોજ નિજમાન મુકુર સુધાર. ઘરનું આપણે તો ફૂલ આપીએ, એનું ફળ તો ગુરુ જ આપી શકે. આવો સુંદર અર્થ સંતોએ બતાવ્યો છે. પછી એ દિવસ ઉભો થયો, રાત્રિ પૂરી થઈ, બીજા દિવસે ધનશેરીનો દિવસ છે. તમામ રાજા સીતાને પ્રાપ્ત કરવા માટે જનકની રંગભૂમિમાં આવ્યા છે. પ્રજાપતિઓની વ્યવસ્થા છે, ફટાફટ રંગભૂમિ કરી છે. અને શતાનંદજીને જનકજીએ મોકલ્યા કે વિશ્વ સાધુએ અભિપ્રાય કે સુંદર વ્યવસ્થા. એક એવો મંચ હતો કે જે મંચ ઉપર બેસી બધાને જોઈ શકે અને બધા મંચસ્થને જોઈ શકે. ત્યાં વિશ્વામિત્રની સાથે રામ લક્ષ્મણ, ત્યાં તો હજારો આંખો રામને તરફ લાગી. સ્ત્રી પુરુષ